મારી માતાએ સુરુચિએ મારા પિતાના ખોળામાં જવાની ના પાડી છે, આવું કીધું છે કે બીજો જન્મ લેજે. ત્યારે સુનીતિએ ખોટું નથી લગાડ્યું અને કીધું છે પોતાના બાળકને ધ્રુવને, શું કીધું છે કે તારી માતા સાચી વાત કરે છે, તારે અત્યારે જઈને એવું કંઈક કરવું જોઈએ, ભગવાનનું નામ સ્મરણ તપ, કે તારો પિતા ખુદ ભગવાન પરમ બ્રહ્મ થાય. હા, તું આ ખોળામાં બેસવાની શું વાત કરે છે બેટા, તું ધારશે ને. હા, અને માણસને આ શક્તિ દીધી છે. હા, બીજા પશુઓને આ શક્તિ નથી આપી, આપણાને બધાને આ શક્તિ આપી છે. આપણે ધારીએ તે આપણે કરી શકીએ છીએ. હા, પણ આપણે અંતરિક્ષમાં એ વસ્તુ, એ વિચાર, એ શબ્દોને મૂકવા પડે કે જે શબ્દોથી આપણું ભવિષ્ય સારું થાય. જ્યારે કે આપણે ન મૂકવાના શબ્દો ઘણીવાર અંતરિક્ષમાં મૂકી રહ્યા છે, અને ન મૂકવાના શબ્દો આપણે અંતરિક્ષમાં ખરાબ વિચાર મૂકી રહ્યા છે ને, એ તરતા તરતા પાછા આપણી પાસે આવે છે. એટલે જ્યારે પણ વિચારીએ ને, કોઈ પણ ક્ષણે સારામાં સારું વિચારીએ, આપણા માટે પણ બીજા માટે પણ. અસ્તુ, અહીંયા ધ્રુવજીને કહેવામાં આવ્યું છે તું જંગલમાં જઈને બેટા ધ્યાન ધર. 5 વર્ષનું બાળક છે અને એ નીકળ્યો છે ધ્યાન ધરવા માટે, જંગલ તરફ જઈ રહ્યો છે. રસ્તે નારદ મુનિ મળ્યા છે. નારાયણ નારાયણ નારાયણ. અને નારદ મુનિએ કીધું છે બેટા ક્યાં જઈ રહ્યો છે, આટલો નાનો બાળક છે જંગલમાં એકલો, હા તને બીક નથી લાગતી? અહીંયા તો વરુ, વાઘ, આ બધા તને સિંહ દીપડો ફાડી ખાશે, તું નાનકડો એવો દીકરો છે, તને તારી માતાએ રોક્યો નહીં, પાછો જા. ત્યારે ધ્રુવ મહારાજે કીધું છે, મહારાજ, પ્રભુ, મુનિ, મને તો મારી માતાએ જ મોકલ્યો છે. હા, અને ભગવાનનું નામ સ્મરણ કરવાનું કીધું છે. જેની માતા કહે ને આ કાર્ય કર અને બાળક કરે ને તો એનું જય જયકાર થાય. બાકી જે માતા કહે ને પિતા કહે ને એ તો લગભગ હવે થતું બંધ થઈ ગયું. હવે તો લગભગ બાળકો એમ જ કે મમ્મી તને ખબર ના પડે, મમ્મી પપ્પા તમને ખબર ના પડે. આ લગભગ આપણા બધાના ઘરે આ ચાલુ થઈ ગયું. કેમ? એક તો કળિયુગની અસર છે. કળિયુગની અસર તો રહેવાની જ, પણ એ અસર ક્યારે દૂર થશે? ઘરમાં ભગવાનના ફોટા હશે, રોજ સત્સંગ થતો હશે, દીવાબત્તી થતા હશે, નામ સ્મરણ થતું હશે. અને હું તમને એક બીજી વાત કરું, નામ સ્મરણ કરો ને, જ્યારે પણ બેસો ને, એક સુંદર લોટામાં જળ લઈને બેસો, તાંબાના, સ્ટીલના, કોઈ પણ લોટામાં જળ લઈને બેસો, ગાયત્રી મંત્ર કરો, તમારા ઈષ્ટનો મંત્ર કરો, હનુમાન ચાલીસા કરો, હરે કૃષ્ણ મંત્ર કરો, અને એમાં 2 આંગળી બોળેલી રાખો જળમાં. અને એ જ્યારે અડધો કલાક, 10 મિનિટ, 1 મિનિટ તમે નામ સ્મરણ કરેલું હોય ને, એ જળ પોતે પણ પીવો, આચમની લો, સાથે તમારા માટલામાં મૂકો, તમારા આરોમાં નાખો, અને એ જળને આખા ઘરમાં છાંટો, અને ઘરના દરેક વ્યક્તિને એ અભિમંત્રિત જળ પીવડાવો. તો તમારા બાળકો શુદ્ધ થશે, ધ્રુવ થશે, પ્રહલાદ થશે, આની ગેરંટી છે. હા, મંત્રો આપણા જે પાસે છે ને, આપણા જે ગ્રંથોમાં મંત્રો આપ્યા છે ને, એમાં એટલો પાવર છે. લોકો એમ કે અમેરિકાએ વિમાન શોધ્યું. હું કહું છું કે હનુમાનજી તો અમથા અમથા ઉડી જતા હતા, જઈને સંજીવની લઈને આવી જતા હતા, કેટલા જોજનો દૂર. હા, આપણા ઋષિમુનિઓએ વિમાન શોધ્યા છે. કોઈ એક ફાંકો નહીં રાખો અમેરિકા વાળાએ કે કોઈએ પણ કે અમે વિમાન શોધ્યા, અમે ઔષધિઓ શોધી. આપણે ઔષધિઓ શોધી છે. આપણે તો એવા વ્યક્તિઓ છે ને હિન્દુઓ કે આપણે આપણા પોતાના ઉપર ગર્વ કરવો જોઈએ. પણ આપણી બધી ફોર્મ્યુલા પરદેશમાં જતી રહી છે, અને ત્યાં હવે એ લોકો યોગ કરે છે. જો તમે વૃંદાવનમાં જોયું છે ને, પેલી ગોરી ગોરી બહેનો આવે છે, સાડી પહેરે છે, અને હાથમાં માળા લઈને રાધે 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 રાધેજી રાધેજી, હા આમ કરે છે. અને આપણે ત્યાં જઈને લારીઓ પર ચાટતા ફરીએ છીએ. હા, ત્યાં જઈને ચાટ ખાતા ફરીએ 10-10 રૂપિયાની. હા, આપણે શીખવાની જરૂર છે. આપણે બહુ શીખવાની, આપણે બહુ બધું ગુમાવ્યું છે હિન્દુઓએ, અને હજુ ગુમાવવાની તમે જો તૈયારી રાખતા હોવ ને, તો તમારા બાળકોને તકલીફ પડવા માટે તમારે ને અમારે આપણે સમજ્યા વગર ચાલવું. બાકી આપણા ધર્મગ્રંથો વાંચવા, વંચાવવા બાળકોને. અને અમુક મંત્ર, ગાયત્રી મંત્ર છે, હનુમાન ચાલીસા છે, કાયમ માટે આપણા બાળકોને શીખવાડી દો. 3 વર્ષનું બોલતું બાળક થાય ને, હનુમાન ચાલીસા બોલવા માંડે. આ રીત આપણા હિન્દુ ધર્મમાં થવી જોઈએ. હિન્દુઓના દરેક ઘરમાં હનુમાન ચાલીસા બાળકને આવડવી જોઈએ. હા, નહીતર એક સમય એવો આવશે ને, ઘરમાં આવીને મારશે તમને ને મને. હા, ઘરમાં આવીને મારશે, અને ત્યારે છે ને માથે હાથ દઈને રડવું પડશે. ધ્યાન રાખજો. અહીંયા આગળ જતા ધ્રુવ મહારાજે ભગવાન નારદજીને ના કરી છે કે હું તો જવાનો
હું તો ભગવાનને પામવાનો. અને એવા વખતે નારદજીએ કાન ફૂક્યા છે, ગુરુમંત્ર આપ્યો છે અને કીધું છે જાજે મધુબનમાં. અને ધ્રુવ મહારાજ મધુબનમાં ગયા છે, ત્યાં બેઠા છે, નામ સ્મરણ કર્યું છે અને ત્યાં ભગવાન પ્રગટ થયા છે. નાનકડા અમથા ધ્રુવને કોઈ નામ સ્મરણ આવડતું નથી, એટલે ભગવાને શંખ વડે એના કપોલને સ્પર્શ કર્યો છે. ભગવાન શંખ ચક્ર પદ્મ ધારણ કરીને આમ ઊભા છે, ચતુર્ભુજ નારાયણ આમ ઊભા રહ્યા છે અને એની સામે ધ્રુવ મહારાજ આમ જોઈ રહ્યા છે અને ચૂપચાપ મૌન છે, કારણ કે એને સ્તુતિ નથી આવડતી. આ નાનકડું બાળક છે, એને ક્યાંથી સ્તુતિ આવડે? અને તે વખતે મનના ભાવથી નિર્દોષ આંખોથી જ્યારે પોતે નારાયણની તરફ જોઈ રહ્યા છે ને ધ્રુવ મહારાજ, ત્યારે ભગવાને શંખ વડે એના ગાલને સ્પર્શ કર્યો છે. જેવો ભગવાને સ્પર્શ કર્યો છે ને, હવે ભગવાનનો સ્પર્શ